જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 15 જળ પરિવાર. જળ પરિવાર શબ્દ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. આ નદીનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશથી મળે છે. આ નદીનું જળ હોય કોઈ જળાશય હોય, કોઈ સમુદ્ર હોય કે રણ પ્રદેશને મળે છે. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય તેને નદી બેસિન કહેવામાં આવે છે. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવારને એકબીજાથી અલગ કરે છે, તેને જળ વિભાજક કહેવામાં આવે છે. કે કોઈ પર્વત હોય કે ઉચ્ચ ભૂમિ જે નદીનો જળ પરિવારને જે અલગ કરે છે, જેને જળ વિભાજક કહેવામાં આવે છે. કોઈ ઉચ્ચ પ્રદેશ કે ઉચ્ચ ભૂમિ કે પર્વત એમાંથી જે જળ છે એ બંને બાજુ છે એ વિભાજન થાય છે, એટલે કે બે વિભાગમાં વહેંચાય છે, અ અને બ માં. કે અહીંયા કોઈ ટેકરી વાળો પ્રદેશ છે એમાંથી નદીનો જે પ્રવાહ છે આવતો હોય તો બંને બાજુ જે ઢોળાવ વાળો જે ભાગ હોય એમાં નદીનો પ્રવાહ છે વિભાજન થતો હોય છે. વિશ્વમાં સૌથી મોટો જે નદી બેસિન છે એમેઝોન છે, અને ભારતમાં સૌથી મોટો નદી બેસિન છે ગંગા નદી છે, અને ગુજરાતમાં સાબરમતી નદી છે. ત્યારબાદ ભારતનું જે જળ પરિવાર બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદી. હિમાલયની નદી છે એ ઉત્તર ભાગની નદીઓ કહેવામાં આવે છે, જ્યારે દ્વીપકલ્પીય નદી છે એ દક્ષિણ ભારતની નદી કહેવામાં આવે છે. અને દ્વીપકલ્પીય નદીઓ એટલે કે જે વિસ્તારની ત્રણેય બાજુ છે પાણી અને એક ભાગ જમીન એટલે દ્વીપકલ્પી કહેવામાં આવે છે. કે જેની ત્રણેય બાજુ પાણી રહેલું હોય અને એક ભાગ જમીન હોય એટલે કે દ્વીપકલ્પી નદીઓ જે દક્ષિણ ભારતની છે. આગળ જોઈએ, પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓ બે વિભાગ પાડવામાં આવ્યા છે. આને કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પી નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે. પ્રાકૃતિક રચના અને વિશેષતાને કારણે ભારતની નદીઓના બે ભાગ પાડવામાં આવ્યા છે, જેના કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પી નદીઓમાંથી મોટો તફાવત જોવા મળે છે. હિમાલયની નદીઓમાં જે જળ પ્રવાહ છે એ કાયમી જોવા મળે છે. એમાં બારેમાસ જળ પ્રવાહ રહે છે, કારણ કે ચોમાસામાં વરસાદને કારણે અને ઉનાળામાં જે શિખરોના બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થતા નદીઓમાં પ્રવાહમાં વધારો થાય. હિમાલયની જે નદીઓનો પ્રવાહ છે કાયમી રહ્યો, કારણ કે ચોમાસામાં વરસાદને કારણે અને ઉનાળામાં જે બરફ પીગળે જેનો જથ્થો જે તળેટીના ભાગમાં આવે અને એનો પ્રવાહ વધે, એટલા માટે હિમાલયની નદીનો જે પ્રવાહ કાયમી હોય છે. હિમાલયની મુખ્ય ત્રણ નદીઓ કે સિંધુ, બ્રહ્મપુત્ર અને ગંગા આ પર્વતમાળાના ઉત્તર ભાગમાંથી નદી છે એ નીકળે છે. આ નદીઓ પર્વતોને કાપી અને કોતરોનું નિર્માણ કરે છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ગમ સ્થાનેથી નીકળી અને સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો છે પસાર કરશે. હિમાલયની નદી છે એનું જે ઉદ્ભવ સ્થાન છે નીકળી અને સમુદ્રને મળતા એનો લાંબો રસ્તો છે પસાર કરશે. તો અહીંયા એક આકૃતિ આપી છે કે નદીનો પ્રવાહ છે કઈ રીતે વહેતો હોય છે. તો આમાં મુખ્ય નદીનો જે ટેકરીવાળો ભાગ છે, નદીનો સ્ત્રોત, ઉપરવાસ, ત્યારબાદ મધ્યસ્થ ભાગ, પછી વિસર્ગ એટલે કે જેનો કોઈ આકાર ન હોય, સર્પ આકાર, ત્યારબાદ હેઠવાસ, સરોવર, ડેલ્ટા અને નાળા કરે કે મધ્ય ભાગમાં આવી અને
છાપ જેવો આકાર ધરાવે છે નદી, ત્યારબાદ હેઠવાસમાં આવે છે અને જેનો પ્રવાહ સરોવરમાં, અને પછી ત્યારબાદ નાળ આકાર છે જોવા મળે છે, અને છેલ્લે ડેલ્ટા એટલે કોઈ નદીના પાણીના સમૂહમાં ભળે અને જમીનના ટુકડા થઈ જાય. હવે ત્યારબાદ નદી પરિવારની જે 3 અવસ્થામાં એમાં આપણે વાત કરવાની છે ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે તે તીવ્ર ઘસારણ થાય, એટલે કે નદી જે પર્વતમાંથી પસાર થાય તેનું ઘસારણ તીવ્ર હોય, એટલે તીવ્ર એટલે ઝડપી હોય છે કે ભાઈ નદીનો પ્રવાહ એ ઉપરથી આવતો હોય તો એકદમ તેનો પ્રવાહ તીવ્ર ગતિમાં આવતો હોય છે. અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં જે નદીનો પ્રવાહ વહેતો હોય તો પુષ્કળ પ્રમાણમાં એની સાથે રેતી અને કાપ છે એ વહેતો હોય છે. મધ્ય તથા હેઠવાસમાં નદીનો પ્રવાહ ધીમો પડે, એટલે કે ભાઈ નદીનો પ્રવાહ મધ્ય ભાગમાં આવે છે ત્યારે અને હેઠવાસમાં આવે ત્યારે એનો પ્રવાહ એકદમ ધીમો પડતો રહે છે. ઉપરથી નદી પ્રવાહ આવે તો એ પ્રવાહ જોરથી ગતિમાં આવતી હોય, જ્યારે મધ્ય ભાગમાં અને હેઠવાસમાં આવે ત્યારે પ્રવાહ એનો મંદ પડતો જાય છે. અહીં તેઓનું જે સર્પાકાર જોવા, એટલે કે ધીમે આવે એટલે કે એનો પ્રવાહ સર્પ આકાર જોવા મળે છે. નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનમાં ઘોડાની નાળ જેવો નાળ આકાર સરોવર રચાય, એટલે કે નાળ આકાર છે જોવા મળે છે. મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત, એટલે જેનો મુખ પ્રદેશ નદીનો સ્ત્રોત છે એટલે કે એ અનેક શાખાઓમાં, એટલે કે જુદી જુદી શાખામાંથી એનું વિભાજન થઈ જાય છે. કાળક્રમે એટલે સમય પ્રમાણે વિભાજન એક ત્રિકોણ આકાર ધરાવે છે, કે નદીનો જે પ્રવાહ આવે છે અને એટલે કે ત્રિકોણ આકારમાં પ્રવાહી અલગ પડી જાય છે અને અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે, જેને ડેલ્ટા કહેવામાં આવે છે. દ્વીપકલ્પી નદીઓ મોસમી છે, એટલે કે દ્વીપકલ્પી નદી છે મોસમમાં, એટલે કે ચોમાસા દરમિયાન જેનો પ્રવાહ વહેતો હોય છે. તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત, કે ભાઈ વરસાદનું પ્રમાણ ચોમાસા દરમિયાન વધારે હોય તો એનો પ્રવાહ વધારે હોય છે, જ્યારે શુષ્ક ઋતુ એટલે કે ભાઈ સૂકી ઋતુ દરમિયાન તેનો પ્રવાહ મંદ પડી જાય અથવા ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીની લંબાઈ પણ ઓછી, કે ભાઈ હિમાલયની નદીની સાથે વાત કરીએ, એની સાથે તુલના કરીએ તો આ જેની લંબાઈ છે એટલે કે દ્વીપકલ્પી નદી છે એની લંબાઈ છે ઓછી હોય છે. અને આ નદી મોટા ભાગની છે શીશરી હોય છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ મહાડોના ઢોળાવને કારણે મોટા ભાગની જે દ્વીપકલ્પી નદીઓ પશ્ચિમ ઘાટમાંથી પૂર્વ તરફ વહી અને બંગાળની ખાડીમાં મળે છે. કે ભારતની પ્રાકૃતિક રચના જોઈએ તો આ દ્વીપકલ્પી નદીઓ છે પશ્ચિમ ઘાટમાંથી નીકળીને પૂર્વ તરફ જે બંગાળની જે ખાડીમાં છે આ નદીનો પ્રવાહ વહેતો હોય છે. દ્વીપકલ્પી નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે. ત્યારબાદ છે આપણે પાઠ્યપુસ્તકમાં નકશો આપ્યો છે કે ભારતની મુખ્ય નદીઓ અને સરોવર, જેમાં હિમાલયની નદીઓ, દક્ષિણ ભારતની નદીઓ. હવે વાત કરીએ છીએ હિમાલયની નદીઓ, જેમાં સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર. હિમાલયમાંથી નીકળતી આ 3 મુખ્ય નદીઓ છે કે ભાઈ સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર હિમાલયની આ મુખ્ય નદીઓ છે. આ નદીઓ છે લાંબી તેમજ અનેક શાખા નદીઓને તેમને મળે, કે આ નદીઓ છે અનેક શાખાઓ નદીઓને મળે. બીજી અનેક નદીઓને છે આ એટલે કે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર છે અનેક બીજી નદીઓ છે એનો જળ પ્રવાહ મળતો હોય છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય તેને જળ પરિવાહ પ્રણાલી પણ કહેવામાં
આવે છે કે કોઈ એક મોટી નદી છે અને તેની જે શાખા બીજી શાખા નદીઓ છે જ્યારે એકબીજાને મળે ત્યારે જળ પરિવહન પ્રણાલી એટલે કે એક મુખ્ય નદી બીજી નદીઓમાં એનું રૂપાંતર થાય એટલે એને જળ પરિવહન પ્રણાલી કહેવામાં આવે છે. હવે વાત કરીએ સિંધુ નદીની પ્રણાલી. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં આવેલું છે માનસરોવરની નજીક. ક્યાં? તો કે તિબેટમાં આવેલ છે માનસરોવરની નજીક છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી અને ઉત્તર પશ્ચિમ તરફથી ગતિ કરે છે. આમ તે જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે. ક્યાં પ્રવેશ કરે? લદ્દાખ જિલ્લામાં. અહીં તેને દુર્ગમ કોતરનું એક નિર્માણ કર્યું છે. અહીં તેને જાસ્કર, નુબ્રા, શોક તથા હુઝા જેવી નદીઓ છે મળે છે. સિંધુ નદી જે બાલિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. સતલુજ, બિયાસ, રાવી, સિનાબ અને ઝેલમ તેની શાખા નદીઓ છે. આ જો 5 નદીઓ યાદ રાખજો: સતલુજ, બિયાસ, રાવી, સિનાબ અને ઝેલમ. આ જે મળતી શાખા નદીઓ, આ 5 નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ છે એટલે બધી નદીઓનો જે પ્રવાહ છે એ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને ક્યાં મળે છે? અરબ સાગરમાં મળે એટલે કે ભળી જાય છે. આ નદી મેદાની પ્રદેશોમાં મંદ પ્રવાહ બને કે આ નદી મેદાનનો પ્રદેશ છે તો એનો પ્રવાહ છે મંદ પડી જાય. આ નદી બેસીનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે. હવે જાણવા જેવું જોઈ લે કે સિંધુ નદીની લંબાઈ છે 2900 કિલોમીટર છે. સિંધુ નદીના પાણીની વેચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વેચણી કરાર કરવામાં આવ્યો. તે અનુસાર તે જળ જથ્થામાંથી માત્ર 20% જળનો ઉપયોગ કરી શકે. સતલુજ, રાવી અને બિયાસના જળના ઉપયોગ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ એટલે કે નહેર માટે શક્ય બન્યું. ત્યારબાદ વાત કરીએ ગંગા નદી પ્રણાલી. હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં જે ઉત્તરાખંડ પરસ્પર મળે છે. હિમાલયની ગંગોત્રી જે હિમનદીમાંથી નીકળે છે ભાગીરથી અને અલકનંદા જે દેવપ્રયાગમાં ઉત્તરાખંડમાં જોવા મળે છે. પહાડી પ્રદેશ છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં મળે છે. પહાડોમાંથી નીકળે છે આ નદી અને છે હરિદ્વાર આગળ તેનો પ્રવાસી મેદાની પ્રદેશમાં છે મળે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને હિમાલયમાંથી આવતી અનેક નદીઓનો જે પ્રવાસી ગંગા નદીને મળે છે. જેમાંની મુખ્ય નદીઓ યમુના, ઘાઘરા, ગંડક તથા કોશી. હિમાલયની યમનોત્રીમાંથી યમુના નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. ઘાઘરા, ગંડક તથા કોશીના મૂળ નેપાળમાં છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. કેટલાક વિસ્તારમાં ભારે જાનમાલ હાનિ થાય છે. તેમ છતાં નદીઓ રચેલા ફળદ્રુપ કાપના મેદાનમાંથી ભારત અને કૃષિ ક્ષેત્ર સમૃદ્ધિ માટે પણ કરી શક્યું છે. દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં જે સંબલ અને બેતવા, યમુના તથા સોન એ ગંગા નદી મળે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી કેટલીક જે નદીઓ છે એ સંબલ અને બેતવા, યમુના અને સોન નદી આજે ગંગા નદીમાંથી ભળી જાય છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રમાંથી નીકળે છે તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે. તેઓનો જળ જથ્થો પણ મર્યાદિત હોય છે. આગળ જોઈએ ઉત્તર તથા દક્ષિણમાંથી
મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ છે આગળ વધી બે ભાગમાં વહેંચાય છે. એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશ કરે અને તે પદ્માના નામે ઓળખાય છે, અને બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં જે ભાગીરથી એટલે કે હુગલી નામે ઓળખાય છે. છેવટે આ બંને પ્રવાહ બંગાળની ખાડીને મળે છે. તો કે ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીનો સંયુક્ત પ્રવાહ બે ભાગમાં વહેંચાય. એક ફાટો બાંગ્લાદેશમાં તેને પદ્માના નામે ઓળખાય, અને બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં જે ભાગીરથી હુગલી નામે ઓળખાય છે, અને છેલ્લે બંગાળની ખાડીમાં પ્રવાહ મળે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં જે પદ્માના નામે ઓળખાય અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહ સાથે ભળી જાય છે, અને બંનેનો સંયુક્ત પ્રવાહ છે મેઘના નામે ઓળખાય. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી રસાળ ફળદ્રુપ પ્રદેશ, તેને સુંદરવનના નામે પણ ઓળખવામાં આવે છે. જાણવા જેવું છે તો ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલે માટે કહેવામાં આવે છે કે અહીં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે. ભારતના સંદર્ભમાં જોઈએ તો સુંદરવન એટલે કે મુખ પ્રદેશ જે મેંગ્રુવ જંગલ માટે છે અંત્ય જાણીતા છે. એના માટે મેંગ્રુવ જંગલો. ગંગા નદીની લંબાઈ છે 2500 કિલોમીટરથી વધુ. અંબાલા શહેર ગંગા અને તથા સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું પણ કામ કરે છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિલોમીટર છે, પરંતુ અહીં ધીમો ઢોળાવ છે અને અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરથી ઊંચાઈએ છે, અને સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે. આ ગણતરી વિચાર કરતા પ્રત્યેક 6 કિમીએ 1 મીટર ઢોળાવ ઊંચી થાય તે નદીમાં જે 20 સંપર્ક એટલે કે 20 સંપર્ક પણ વધારે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા હિમાલયની નદી અને ગંગા નદીની જે પ્રણાલી વિશે આપણે અભ્યાસ કર્યો. હવે ત્યાર પછીનો જે ટોપિક છે બ્રહ્મપુત્ર નદીની જે પ્રણાલી છે એ હવે પછીના પીડીએફમાં આપણે અભ્યાસ કરીશું. તો અગાઉ આપણે ભારતનો જે જળ પરિવાર તો કે બે ભાગમાં હિમાલયની નદી અને દ્વીપકલ્પી નદી, ત્યારબાદ નદી પરિવારની 3 અવસ્થા, જેના વિશે આપણે અભ્યાસ કર્યા. તો હવે પછીના પીડીએફમાં બ્રહ્મપુત્ર નદીની પ્રણાલી વિશે આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા રાખશું.